તો રામ રામ દાદા ને આજે આપણે જવાનું છે હાલીને ભૂરખિયા. ભૂરખિયા મારા ઘરથી અંદાજિત 35 કિલોમીટર દૂર થાય છે. તો આપણે હાલીને ભૂરખિયા જવાનું છે. આપણે કાંઈ ખાવા પીવાની વસ્તુ છે નહીં. તમે વિચારતો બેગ શેનું છે? તો બેગમાં ભાઈ ખાલી વિડીયો ઉતારવાની બધી વસ્તુ છે, બીજું કોઈ હે નહીં. પાણીનું કંઈ લીધું નથી, ખાવા પીવાનું કંઈ લીધું નથી. તો આપણે ટેસ્ટથી ભૂરખિયા પહોંચી જવાની છે. કઈ રીતના એ તમે લોક જોતો એટલે ખબર પડી જાય. અમને એમ થાય કે કાંઈ લીધું નથી તો કેમ પહોંચી જવું આમનામ. તો આમનામ ન પકવાનું હોય. વચ્ચે રસ્તામાં સ્ટોલ આવ્યા રાખશે. સ્ટોલમાં તમને ખાણીપીણીની બધી વસ્તુ મળતી રહેતી હોય. કોઈ એમ પૂછે કે જ્યાં અંદરમાં એટલે હું એને જરા વિડીયો બતાવી દેવાનો. બપોરે આપણે કદાચ 5:30 નીકળાઈશું. અત્યારે હજી અમરેલી વેટા નથી. હવે રાત્રિનું અંધારું થઈ ગયું છે. અત્યારે તો હાલવાની સારી મજા આવે છે. આગળ ખબર નહીં કેવી રીતના પહોંચ્યું. જે આપણે અમરેલી વેટા હતી ત્યાં આપણે સ્ટોલ બધા આવી ગયા છે, જ્યાં તમને ખાવા પીવાની ઠંડા પીણા બધી વસ્તુ જોવા મળશે પદયાત્રીઓ માટે. ત્યાંથી આગળ વધ્યું એટલે જમવાની વ્યવસ્થા પણ કરેલી હોય. ₹500 તો આ લોકો વાપરો કહેવાય. માણસો હમાતા નથી, એટલી ભીડ લાગી ગઈ છે. 1 કિલોમીટર ડીજેની વ્યવસ્થા છે, કેમ કે માણસ કંટાળી ન જાય એકલું હાલતા હાલતા. પછી માણા ખાલી સ્ટોલ દેખાણો, ત્યાં ઊભા રહીને આપણે નાસ્તો કરી લીધો. નાસ્તો આપણે ઊભા રોડ ઉપર કરવો પડે, કેમ કે અહીંયા હાલવાની હું પગ મૂકવાની જગ્યા નહોતી. પછી આપણે હાલીને લાઠી પગી ગયા હતા. લાઠી મને મનમાં એક વ્યાયામ હતો કે રનિંગના શૂઝ પહેરવાથી થોડીક હાલવાની મજા આવી છે, પણ એ આપણો વ્યાયામ હતો. પછી બૂટ કાઢીને જોયું ને, મેં કહું ઓહો, આપણે હાલીને ગાભા કાઢી નાખ્યા. મોજા વધ ફાટી ગયા હતા. લાઠીથી ભૂરખિયા 10 કિલોમીટર થાય, એટલે 10 કિલોમીટર આટલું આપણે બૂટ પહેર્યા નથી, એમ કે બૂટમાં પછી ફરફળા પડી જતા હતા. એટલે બૂટ લીધા હાથમાં ને હાલી નીકળી ગયા. પદયાત્રીઓને કંટાળો ન ચડે અને ઠાક ઉતરે એટલે આવી રીતના મનોરંજન કરવામાં આવતું. એટલે એના માલ ઢોર લઈને અહીંથી ગયો જાય અને 9 મહિના 13 દી આ બાઈ ને દીકરો ન થાય, તમે આને ગોતવા ક્યાં જાય? પાછી બેલડી બોલી, હે મારા મારણપુર ગામની વસ્તી, 9 મહિના 13 દી મારો ભોરવડો ભરવાડા ગામ. જય ભૂરખિયા દાદા. અત્યારે 5:30 ભૂરખિયા પગી જાવ ભાઈ. મંદિરની અંદર મેળ આવશે તો શૂટ લેવું. હવે સવારના 7 વાગી ગયા હતા એટલે નીકળી ગયા ઘર બાજુ. વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી.